હેલો વીએનએસ જૂના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોવાના છે એફવાય બીકોમ સેમ 2 એકાઉન્ટ થી આપણે શુભ મુહૂર્ત કરવાના છે. આપણે ચર્ચા કરી હતી કે આપણા જો સબસ્ક્રાઇબ 500 થાય તો આપણે લાઈવ લેક્ચર ભણાવીશું, પણ એ શક્ય થઈ શક્યું નથી. એટલે આપણે રેકોર્ડ લેક્ચર તો તમને આપવાના જ છે. હવે આપણે રિવિઝન લેક્ચર નહીં, પણ આપણે દરેક ચેપ્ટરનો સંપૂર્ણપણે સમજૂતી સાથે રિવિઝન કરાવીશું. પહેલા આપણે દરેક ચેપ્ટરને સમજીશું. તો આપણે શુભ મુહૂર્ત કરવાના છે એફવાય બીકોમ સેમ 2 એકાઉન્ટ થી. નામ તમને ખબર હશે, વિશિષ્ટ ધંધાના હિસાબો. ખ્યાલ છે ને? આ તો નહીં ખબર જાણી લઉં. વિશિષ્ટ ધંધાઓ, આપણું જે એકાઉન્ટન્સી છે એ બજારમાં સંકળાયેલું છે. કેવી રીતના સંકળાયેલું છે? તો આપણી પાસે જે ચેપ્ટર આવવાના છે એમાં આપણે દરેક ચેપ્ટરની ચર્ચા કરીશું કે આ ચેપ્ટર ધંધા સાથે બજારમાં ક્યાં સંકળાયેલું છે, કે તમે આ ચેપ્ટર શીખો તો તમને ક્યાં ઉપયોગી નીવડે એ પણ આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે સિલેબસની વાત કરીએ તો આપણા 4 ચેપ્ટરો જે છે, કેટલા ચેપ્ટરો છે? 4. પહેલું છે આડત માલના હિસાબો. બીજું, ત્રીજું અને ચોથું તમારી માટે હાલ સરપ્રાઈઝ રાખીએ. આપણે શરૂઆત કરવાની આડત માલના હિસાબોથી. ચેપ્ટર 1, 2 અને 3 દાખલા માટેના છે. નંબર 4 પૂરેપૂરું થિયરિકલ છે. ઓકે, એટલે આપણે સરપ્રાઈઝ તો રાખવું પડે ને. સરપ્રાઈઝ તમને નહીં આપે તો પછી કોને આપવાનું? જેણે સેમ 1 માં લેક્ચર જોયા છે એમને એ તો ખ્યાલ હશે કે આપણે જે દાખલા ગણાવેલા હતા એ રકમ સહિત કાં તો રકમમાં થોડું ઘણું ઓછું કરીને વધારે કરીને કશે કંઈ આપેલું ન હતું. ટૂંકા પ્રશ્નો હોય કે મોટા દાખલા હોય કે પછી આપણી થિયરી હોય, દરેક વસ્તુને આપણે ચર્ચા કરીએ તે પ્રમાણે જ આખું પેપર સેટ થયું હશે એ તો આપણે જાણતા નહીં હતા, બરાબર ને? પણ આપણે એવું માન્યું હતું કે આ સંદર્ભે પેપર નીકળી શકે અથવા આવા દાખલા આવી શકે. આપણે જે અનુમાન કર્યું હતું એના પર ઉપરવાળાએ સિક્કો મારી આપ્યો કે ભાઈ તથાસ્તુ, બીજું કઈ નવું નથી એમાં. તો આપણે શરૂઆત કરવાના છે આડત માલના હિસાબોથી. આડત માલ કોને કહેવાય એનું આપણે સંપૂર્ણ ટ્રેલર જોવાના છે. ટ્રેલર એટલા માટે જોવું કે તમને ખ્યાલ આવે કે મૂવી જોવા જવું જોઈએ કે નહીં, અથવા મૂવીમાં શું ઇન્ટરેસ્ટિંગ આવવાનું છે તમારા માટે, શું યોગ્ય છે અયોગ્ય છે, એ બધાની આપણે ચર્ચા કરવાના ચેપ્ટરની. ચેપ્ટરમાં ઘણું બધું આવે, તમારા માટે કેટલુંક યોગ્ય હોય કેટલુંક અયોગ્ય હોય, કેમ તે પણ આપણે ચર્ચા કરીશું. તો ચેપ્ટરનું નામ છે આપણું આડત માલના હિસાબો. તમે ધોરણ 11 માંથી શીખીને આવ્યા માલ કોને કહેવાય? માલ બાજુના ક્લાસમાં હોય તે માલ ના, એવું નહીં હોય. માલ એટલે કે વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરે એને માલ કહેવાય. હિસાબ પણ તમે શીખીને આવ્યા, શીખ્યા ને? આવક જાવક, કેટલા રૂપિયા આવ્યા ને કેટલા ગયા, તમારી સામાન્ય ભાષામાં એને તમે હિસાબ કહેતા હતા. હવે આપણે હિસાબ કરવાના છે આડત માલના હિસાબો. માલ માલ માલ, કોમર્સ વાળાને તો આના સિવાય બીજું કઈ નહીં આવડે એમ તો કે. તો માલ વિશે તમે જાણતા છો, માલ કોને કહેવાય? તો આપણે આડત શબ્દ તમે સાંભળ્યો છે? આડત નહીં સાંભળ્યો? તમે ઘણા બધા શબ્દ સાંભળ્યા છે પણ કોના જેવું છે? તો આપણે એક ઉદાહરણ જોઈએ કે તમે લોકો ગીતા સાંભળી, સાંભળી ને? એમાં 18 અધ્યાય છે. તો 18 અધ્યાયમાંથી તમને કેટલા અધ્યાયો યાદ છે, અથવા કેટલા અધ્યાયમાં જે જ્ઞાન આપ્યું છે એમાંથી તમને કોઈ જીવનમાં ઉતાર્યું? તો ઘણા બધા માત્ર અધ્યાય વાંચ્યા જ છે પણ જીવનમાં ઉતારવા જેવું કઈ ઉતાર્યું નથી. કેટલાકને તો એ પણ નથી ખબર કે એમાં 18 અધ્યાય છે. સમજાયું આટલું? હા, ઘણા બધા. આડત એટલે કમિશન. કમિશન પર આપણે માલના હિસાબ કરવાના છે. શબ્દ સાંભળો ને, કમિશન. હા, કમિશન.
તો સૌપ્રથમ તો આ વિષય એટલે કે આડત માલના હિસાબો ક્યાંથી ઉદ્ભવ્યા, કઈ તો એવું હોય ને કઈ પણ કારણ વગર કઈ પણ ઉદ્ભવી શકે નહીં, કઈ તો એવું રીઝન હશે કે બિચારા આડત માલનો શું થયો, જન્મ થયો. તો આપણે સેમ 1 માં જે શાખાની ચર્ચા કરી ગયા, કોની ચર્ચા કરી, શાખાની. તો એ શાખા હતું કેવું, તો શાખા એ હતું કે મુખ્ય ઓફિસ એને માલ સામાન મોકલે અને એ એનું વેચાણ કરે. મુખ્ય ઓફિસ શાખા, તો એનો જે ખોવાઈ ગયેલો ભાઈ અથવા અપડેટ વર્ઝન તમે કહી શકો આડત માલના હિસાબો, શાખા થોડું મોંઘું પડે, આ સસ્તું પડે એમ કે કેમ પડે એ પણ આપણે જોવાના છે. શાખાના હિસાબનો જ ભાઈ છે એટલે શાખા જેવું જ આવવાનું છે, પણ શાખા નથી આવવાનું, શાખા જેવું આવવાનું છે. તો તમે શાખામાં મૂળ કિંમત, નફો, ભરતિયા કિંમત આવું શીખ્યા છે, મોકલેલ માલ, તો એ એમાં બધું આવવાનું છે. બદલાશે શું, તો બદલાશે હિસાબ લખવાની ભાષા. તો સૌપ્રથમ આપણે તફાવત સાથે સમજીએ કે તમારું શાખા શું હતું અને આડત માલ શું છે. તો શાખામાં તમે મુખ્ય ઓફિસ કે જે પોતાનું માલનું ઉત્પાદન વેચવા માટે પોતાની શાખા ખોલેલી, તો એમાં શાખા ખાતું આવતું હતું, યાદ છે. શાખા ખાતું આપણે કાઢી નાખીએ, મુખ્ય ઓફિસ અને શાખા આટલું જ લખીએ આપણે. તો એમાં બે ભાગ હતા કે મુખ્ય ઓફિસ અને શાખા. તો આડત માલમાં બે ભાગ તમારે આવવાના જ છે કે ભાઈ જે વ્યક્તિ પોતાના માલનું ઉત્પાદન કરે, બજારમાં વેચવા માંગતો હોય, બધે પહોંચી નહીં વળે, એટલે પોતે પોતાની શાખા નહીં ખોલે, પણ શું કરે, તો એને મુખ્ય ઓફિસની જગ્યાએ આપણે એને કહેવાનું છે કે ભાઈ માલધણી. શું, માલધણી, માલનો પતિ એટલે કે માલધણી. અહીંયા તિલક કરે પછી ધણીની થાય તેની વાત નથી કરતા, માલધણી, માલનો પતિ. તે પોતે શાખા નથી ખોલતો, પણ પોતાનો માલ વેચવા માટે બીજા બજારમાં શું કરે, આડતિયાઓ રાખે. આડતિયા એટલે કે જે કમિશન પર વેચાણ કરી આપે તેવા. કોઈ એક આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ કે એમાં શું થવાનું છે. તો આમાં માલધણી અને આડતિયા આવવાનો છે મુખ્ય ઓફિસની શાખાની જગ્યાએ. આ આપણે પહેલો પોઈન્ટ શીખ્યા કે શાખા અને આડત માલમાં આટલો એક તફાવત છે કે એમાં માલધણી આવે, જે મુખ્ય ઓફિસથી માલધણી થઈ જવાનો છે, અને શાખાની જગ્યાએ શું, આડતિયો આવવાનો છે. તો આપણે ચર્ચા કરી કે માલધણી શું કામ કરે, તો માલધણી એ સુરતનો છે. ક્યાંનો છે, સુરતનો. જે ઉત્પાદન કરે અને પોતાની શાખા નહીં ખોલે, તે અમદાવાદમાં એક પ્રતિષ્ઠ વેપારી હોય, તેની પ્રતિષ્ઠા સારી હોય, તેવા વ્યક્તિને કહે કે ભાઈ હું માલનું જે ઉત્પાદન કરું, વેચાણ કરું છું, તારી બી ઈચ્છા હોય તો કે મેં તને કમિશન આપી દેવા. તો પેલો ભાઈ જો હા કહેતો હોય તો માલ મોકલે અને સુરત જે તમારી મુખ્ય ઓફિસ તમે સમજો તેના માટે અમદાવાદ વાળા શું કરે, માલ વેચે. નામ પોતાની દુકાનનું જે તે જ આપે, પણ એની પ્રોડક્ટ વેચી આપે. પછી એક ટીવી હોય વેચવાની, ફ્રીજ હોય. તમે કોઈ પણ દુકાને જાઓ ઇલેક્ટ્રિશિયન, ત્યાં તો તમે જો ટીવી, ફ્રીજ ઘણું બધું હોય ને, એસી, પંખા. હા, તો એ અલગ અલગ કંપનીના હોય. તો ટૂંકમાં એક આ કંપની છે. શું છે, આ કંપની છે કે કંપની સીધી પોતાની શાખા ખોલતી નથી, પણ ત્યાં જે પણ સુપ્રસિદ્ધ પામેલો વેપારી હોય એની સાથે શું કરે, સેટિંગ કરે કે હું તને માલ આપા, તારે વેચી આપવાનું, બદલામાં શું આપા, તને કમિશન. ત્યાર પછી કદાચ એની રાજકોટમાં કોઈ સારા વેપારી સાથે ઓળખાણ હોય, વલસાડમાં હોય, જુનાગઢમાં હોય,
પાવાગઢમાં હોય, ગમે ત્યાં હોય, પણ હોય ખરું. તાપીમાં હોઈ શકે. તો ગમે તે જિલ્લામાં એની પોતે માણસ રાખીને માલ વેચે. એટલે આપણે શીખવાના છે કે માલધણી અને આડતિયો. આ બેઝિક હતું. હવે આપણે જે હિસાબ લખવાના છે એ માલધણીના ચોપડામાં અને આડતિયાના ચોપડામાં, પણ પરીક્ષામાં તમને માલધણીના સંદર્ભે જ બધું પૂછવાના છે. સારા સંદર્ભે કે માલધણી ના ચોપડામાં હિસાબ લખો. આડતિયાના ચોપડામાં હિસાબ લખવાની ચર્ચા કરવાના નથી. તો આપણે જોઈ ગયા બે શબ્દ માલધણી અને આડતિયો. તમને ખ્યાલ હશે કે આ લોકો શું કામ ધંધો કરે, કે માલધણી વચ્ચે પોતાનો માલ વેચવાનું કામ કરે. શું કરે? માલ વેચવાનો. પોતાની જ દુકાનમાં માલધણી પોતાની દુકાન ખોલી આપતો નથી, ખોલી આપીને શાખા કહેવાય. ખ્યાલ આવી ગયો? તો હવે માલધણી પોતાના ચોપડે આડત માલ ખાતો અને આડતિયાનું ખાતું તૈયાર કરવાનો છે. મોકલેલ માલનું ખાતું પણ તૈયાર કરે, પણ પરીક્ષા આપણને બે જ લખવાના છે. અને આડતિયો તો એટલો સારો કે એક જ ખાતું એને બનાવવાનું, માલ ધણીનું ખાતું. કોનું ખાતું? માલધણીનું ખાતું. ખ્યાલ આવે? એટલે માલધણીમાં આડત માલ ખાતું અને આડતિયાનું ખાતું તૈયાર કરવાનું છે, અને આડતિયા માત્ર માલધણીનું ખાતું તૈયાર કરવાનું છે. તો આ હતી બેઝિક જાણકારી. કેવી? બેઝિક જાણકારી તમારા માટે, કે આડત માલના હિસાબમાં માલધણી અને આડતિયો આવવાના છે. માલધણી કોને કહેવાય, આડતિયા કોને કહેવાય, આપણે ચર્ચા કરી ગયા. હવે દાખલો કેવી રીતના ગણવાનો તેના તરફ આપણે જવાના છે. મેં તો એવું માનો કે તમે દરેક ચેપ્ટરને પહેલા સમજો પછી એને જાણો કે કેવી રીતના તમારે દાખલો ગણવાનો છે. માત્ર સિર્ફ દાખલો ગણવા જાઓ તો કદાચ તમારા લોચા વળે. પણ તમને એ તો ખ્યાલ આવે કે માલ મોકલે તો આવે તો ઉધાર, વેચે તો માલ જાય. આ બેઝિક નિયમ તમે ધોરણ 11 માં શીખીને આવ્યા છો, પણ ઘણી વખત તમે એવું થાય કે ભૂલી જાઓ. શું કરો? ભૂલી જાઓ. એટલે ફરી પાછું તમને યાદ કરાવવું પડે. તો સૌપ્રથમ આપણે આડતિયાના માલધણીના ચોપડામાં આડત માલ ખાતું કોને કહેવાય તે આપણે શીખવાના છે. સૌપ્રથમ તો આપણે એનો નમૂનો શીખવાના છે. નમૂનો એટલા માટે કે શાખામાં તમને ખ્યાલ છે કઈ એન્ટ્રી ક્યાં આવતી હોય, આમાં પણ આપણે નમૂનો શીખવાના છે. ટ્રેલર છે બધું જ આવવાનું નથી, પણ જે પણ આવશે મહત્વનો પોઈન્ટ હશે. ટર્નિંગ પોઈન્ટ આપણા લેક્ચરમાં જ આવશે. તો સૌપ્રથમ આપણે માલધણીના ચોપડે, કોના ચોપડે? માલધણીના ચોપડે સૌપ્રથમ આપણે આડત માલ ખાતું તૈયાર કરવાના છે. આડત માલ ખાતું એટલે કે ઉધાર જમા આવે તે. તો સૌપ્રથમ તમારે રકમ વાંચવી. રકમ વાંચતી વખતે શું આવવાનું છે એ આપણે થોડી મૌખિક ચર્ચા કરીએ. સૌપ્રથમ તો એ આવવાનું છે વિધાન શરૂઆતનું. રાજકોટના માલધણીએ અમદાવાદના આડતિયાને 50 ટીવી સેટ દરેક રૂપિયા 50,000ની ભરતિયા કિંમતે પડતર પર 20% નફો ચડાવીને માલ મોકલ્યો. આ પ્રકારે તમારું વિધાન આવવાનું છે. માલ મોકલ્યો આટલું તમારા મગજમાં હાલમાં વિચાર આવો છે. માલ મોકલે કોણ? માલધણી. તો માલધણી માલ મોકલે કોને? આડતિયાને. તો આડત માલ ખાતામાં નોંધ કરવાની ઉધાર બાજુ. આડતથી વેચવા મોકલેલ માલ કૌંસમાં ભરતિયા કિંમત.
શું લખવાનું? આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ભરતિયા કિંમત. શાખામાં જ્યાં તે પ્રમાણે આવવાનું છે, જોઈ શકો તમે. તમારે ત્યાં જે સમજૂતી છે તમને જો એ કામ લાગવાની છે. સમજાયું ને? એટલે દાખલા ગોખેલા ને સમજેલા કામ લાગે. અને જ્યાં ભરતિયા કિંમત સામે નફો લખવાનો યાદ છે ને, તો ટૂંકમાં લખી દે આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં નફો. ત્યાં તમને મોકલેલા માલના સીધા રૂપિયા આપતા હતા. અહીં આડત માલમાં શું આવવાનું છે? આડત માલમાં એ આવવાનું છે કે ભાઈ આપણા 50 ટીવી છે. શું છે? 50 ટીવી. એક ટીવીની કિંમત 15,000 છે, ગુણ્યા કરીને લખી દેવાનું. આવું તમને પહેલા પેરેગ્રાફમાં જણાવવાના છે. યાદ રહેશે? ફરી રિપીટ કરીએ કે ભાઈ રાજકોટના માલધણીએ અમદાવાદના આડતિયાને 50 ટીવી સેટ દરેક રૂપિયા 15,000ની ભરતિયા કિંમતે પડતર પર 20% નફો ચડાવીને માલ વેચવા મોકલ્યો. આવું વિધાન એટલે તમારે આડત માલ ખાતામાં ઉધાર બાદ શું લખવાનું? આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ભરતિયા કિંમત. અને જ્યાં પણ ભરતિયા કિંમત સામે શું લખવાનું? નફો. કેમ લખવાનું? તો આપણું કોઈ પણ ખાતું હંમેશા મૂળ કિંમતે બનવાનું છે, એટલે ભરતિયા કિંમત નફો સામે શું કરવાનો? બાદ કરવાનો રહેશે. હવે તમારો પહેલો સ્ટેપ રહેવાનો છે. યાદ રહેશે? અને બીજી એક વસ્તુ કે તમે ઉપર ઉપર ટપકે જોઈ જાઓ તો ખરેખર ખ્યાલ તમને નહીં આવે. આ કોઈ મૂવી નથી. તમારા જીવનમાં કામ લાગવાનો અગત્યનો ભાગ છે આ. એટલે આને તમે સ્કીપ કરીને જો અથવા તમારે જોવાનું બંધ કરી દેવાની જરૂર નહીં મળે. પણ આટલું તમે સમજો તમને ઘણું ઉપયોગી થવાનું છે. બરાબર? અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ તમારે પૂરા કરવાના જ છે. ત્યાર પછી જોઈએ આપણે તો આપણે રકમમાં એવું આપશે કે માલધણીએ માલ મોકલતા રૂપિયા 10,000 નૂરના વીમાના ચૂકવ્યા. તો માલધણી જે ખર્ચો ચૂકવે તો શાખામાં બી આપણે લખતા હતા, યાદ છે? રોકડ ખાતે કાઉન્સમાં ખર્ચો. કોનો ખર્ચો છે? આ માલધણીનો. એટલે માલધણી જે ખર્ચો કરે તે આમાં રોકડ ખાતે લખવાનો. પછી એમાં મજૂરી પગાર બધું આવતો ને તે પ્રમાણે અહીંયા પણ નૂર જકાત ને બધું જે તે આવવાનું છે. ખ્યાલ આવે કે માલ મોકલતા એટલે ખર્ચો કઈ કોનો ખર્ચ આવશે? માલધણીનો. આવું તમને પહેલા પેરેગ્રાફમાં આપવાના જ છે. સમજાય આટલું? ત્યાર પછી તમારો બીજા પેરેગ્રાફની શરૂઆત થાય. ક્યાંથી શરૂઆત થાય? તમને તારીખ આપે. શું આપે? કે ભાઈ રાજકોટના જે પણ નામ હોય તે રોનક આપે, સોનક આપે, મોનક આપે, જોનક આપે, જે હોય તે કે રાજકોટના રોનકે અમદાવાદના અમર પર રૂપિયા 5 લાખની હુંડી તારીખ 1/4 ના રોજ લખી, જે અમરે સ્વીકારી અને પરત કરી. આ હુંડી કોણે? રાજકોટના રોનકે 1/6 ના રોજ વટાવી. આ રીતનો શબ્દ આપવાના છે. એમાં તમને તારીખની સાથે આપશે કે ભાઈ 4 માસની લખી, 5 માસની લખી. બરાબર છે? તો લખી એટલે કઈ હુંડી આવે? લેણી હુંડી આવે. તો લેણી હુંડી તમારે આડત માલ ખાતામાં કશે લખવાની આવતી નથી. પણ હુંડી વટાવે વહેલી મુદ્દતે, તમને મુદ્દત વિશે ખ્યાલ છે? તમે હુંડી વિશે શીખીને આવ્યા છો? 11માં ભાગ 2 માં ચેપ્ટર નંબર 2. નહીં ખ્યાલ હોય તો આપણે શીખવાના જ છે. પણ લેણી હુંડીનો વટાવ તમારે આડત માલ ખાતામાં ઉધાર બાજુ પર લખવાનો છે. તમારે લેણી હુંડી ખાતે લખવાનું છે કાઉન્સમાં વટાવ, પણ તમને સમજાય એના માટે લખાયેલો છે લેણી હુંડીનો વટાવ. વટાવ કઈ રીતના ગણવાના છે આપણે એના દાખલાઓ જોવાના છે. પણ ત્યાર પછી તમારા બીજા પેરેગ્રાફમાં આ જ આવશે. સાથે તમને એવું આપશે કે સામાન્ય આડત 5%, આસામી આડત આટલા ટકા. તો આ સામાન્ય આડત અને આસામી આડત શબ્દ
છે શું તો આપણે પહેલા સમજીએ કે ભાઈ સામાન્ય આડત શું? સામાન્ય આડત. સામાન્ય આડત ગણાય છે કુલ વેચાણ પર. કોના પર? કુલ. જ્યારે આસામી આડત એ માત્ર આપણું ઉધાર વેચાણ પર ગણાય છે. તો બે પ્રકારની આપણે આડત, આડત એટલે આપણે કમિશન શીખી ગયા. તો બે પ્રકારની આપણી આડત ગણાવવાની છે, સામાન્ય આડત અને આસામી આડત. સામાન્ય આડત ગણાય કુલ વેચાણ પર, આસામી ગણાય ઉધાર વેચાણ પર. હવે કુલ વેચાણ એટલે તમારા મગજમાં એવું આવે કે રોકડ વેચાણ ને ઉધાર વેચાણ. ના, અહીંયા થોડો એન્ટિક પણ આવવાનું છે. શું એન્ટિક છે? તો તમે એ તો જાણ્યું છે કે તમારા વેચાણના જે પ્રકારો છે એમાં રોકડ વેચાણ, ઉધાર, આવું તમે શીખ્યા જ છે. પણ હવે આપણે શીખવાના છે કે માલધણીની ભલામણથી વેચાણ. શાનાથી? માલધણીની ભલામણથી વેચાણ. ત્યાર પછી આડતિયા પોતે પણ કેટલોક માલ ખરીદી લે. તો આપણે ચાર પ્રકારના વેચાણનો અભ્યાસ કરવાના છે. રોકડ ઉધાર શીખ્યા જ છે. માલધણીની ભલામણથી કે ભાઈ માલધણી કે ભાઈ મને ઓળખતો છે તો એને માલ આપી દેજે. જવાબદારી મારી. ભલામણથી વેચાણ એ એક પ્રકારનું ઉધાર વેચાણ છે. રૂપિયા આપે તો રોકડ વેચાણ થઈ જાય. બરાબર ને? હા, ભલામણથી એટલે કે ભાઈ આપી દેજે, વાંધો તને પૈસા આપી જાય, ગેરંટી હું લેતો છું. આવું માલધણી આડતિયાને કે એટલે શબ્દ છે માલધણીની ભલામણથી વેચાણ અને પોતે. હવે આ જે વેચાણ છે એનો ધારો કે આપણો સરવાળો 10 લાખ થયો. કેટલો થયો છે? 10 લાખ. અને એના પર આપણને સામાન્ય આડત 5% ગણવા કે 5 ને 10% લઈ લઈએ. 10% એટલે 1 મિનિટ ઓછું કરીને આપણે એને 1 લાખ રૂપિયા આપણે આડત આપવાની થઈ. શું? સામાન્ય આડત. અને આસામી આડત ઉધાર વેચાણ પર ગણાય. આપણું ઉધાર વેચાણ 3 લાખ છે. કેટલું છે? 3 લાખ. તો અહીંયા જે 3 લાખ જે છે ઉધાર વેચાણ, એના પર મને સમજણ આપણે માત્ર 10% લખતા છે હમણાં. તમને તો 2% ને 5% ને એવું જ આપવાના છે. ચલો 5% લઈ લઈએ. થોડી આ રકમમાં ઓછું ઘટાડો કરી દઈએ કે ભાઈ ઓકે 2% કરી દઈએ. બરાબર ને? 3 લાખ ગુણ્યા 2% કરો. 2% એટલે 2 0 કરી નાખવાના. 3 દુ 6 કેટલું આવે? 6000 આવે. 10% એટલે કેટલું આવતે? 30,000. સિમ્પલ છે ને? હા. તો 2% થવાનું છે 6000. પણ આપણે ત્યાં ધંધામાં એટલું જબરજસ્ત જૂઠું બોલાય. શું બોલાય? તો આપણું રોકડ વેચાણ ધારો કે આપણું 5 લાખનું હોય. કેટલું હોય? 5 લાખનું. તો હવે માલધણી તો ખબર નથી ને કે આડતે કેટલું માલ વેચતો, તો ખાલી કહી દે કે આટલામાં માલ વેચાણ થયું. એવું કહી દે કે આ રોકડ વેચાણ જે 5 લાખનું છે તે શું બતાવી દે? ઉધાર. કેમ ઉધાર બતાવે તે પણ આપણે સમજીએ. બહુ મહત્વનો પોઈન્ટ છે. શું બતાવે કે ભાઈ મેં 5 લાખનું રોકડ ને 5 લાખનું પ્લસ 3 8 લાખનું મેં શું કર્યું છે? ઉધાર વેચાણ કર્યું. શું કર્યું છે? ઉધાર વેચાણ. તો 8 લાખના 2% કરો. શું કરો? 8 લાખના 2%, 8 દુ 16. 16,000 રૂપિયા એને કમિશન મળે. આમાં તો કોઈ ફરક પડવાનો નથી કારણ કે કુલમાં જ આવવાનું છે. એટલે અહીંયા તો એને 1 લાખ મળવાના છે, પણ ત્યાં એને સીધો 10,000 નો ફાયદો થઈ ગયો. ઉધાર વેચાણ આસામણા શા માટે આપવામાં આવે આપણે સમજીએ કે તમને ખ્યાલ નહીં આવે ને પાછું. હા, તો આસામી આડત એટલા માટે આપવામાં આવે કે ઉધાર વેચાણ. તો ઉધાર વેચાણમાં શું આવે? તો ઉધાર વેચાણ આપણે કોઈ વ્યક્તિને કરીએ અને જો પૈસા બૂચ મારી જાય ને આપણે ઘાલખાત કીએ, તો એ ઘાલખાત માલધણી પોતે ભોગવતો નથી. એવું કઈ આડત કે ભાઈ તારે એ ભોગવવાનું, તારી જવાબદારી. હું તને ઉધાર વેચાણ પર આસામી આડત એટલે કમિશન આટલા ટકા આપી દેવા. એટલે આસામી આડત એટલે આપવામાં આવે કે આડતિયા દ્વારા જે ઉધાર વેચાણ થાય તેમાં જો ઘાલખાત પડે તો એ માલધણીએ ભોગવવાની આવતી નથી. કોણે ભોગવવી પડે? આડતિયાએ. માલધણી તો એને ઉધાર વેચાણ પર કમિશન આપીને છૂટો. ઘાલખાત પડે તો તું જાણે ને તારી વાત જાણે. એટલે આસામી આડત એટલા માટે આપવામાં આવે
કે માલધણીને ઉધાર વેચાણ પર ઘાલખાત ભોગવવી ન પડે. ખ્યાલ આવે? પણ આપણે એ વધારે હોશિયાર કે ભાઈ 5 લાખનું રોકડ છે, ઉધાર ગઈ એમાઉન્ટ પૈસા છે આપણે આપી દઉં માલધણીને, કમિશન આપણને 10,000 વધારે મળી જાય. આવું વિચારવાળા ઘણા બધા વેપારીઓ છે. ધંધામાં મુખ્ય ઉદ્દેશ નફો કમાવાનો હોય છે ને, એટલે પૈસા તો બનાવવાની રીત દરેક પર હોય. આ એક પદ્ધતિ છે. હવે વાસ્તવમાં થાય કે નહીં થાય એવું કશે જોવા ગયો નથી, પણ આ તો વિચારાય એવો કે આવું પણ થઈ શકે. થતું હોય તો મને ખબર નહીં, જાને પૂછ્યા છે કોઈને. કોઈ કહે બધું કે આ પ્રકારનો ધંધો કરતા, કોઈ કહેવા નથી આવવાનું. તો આ આડત આવવાની છે. આપણે પહેલો સ્ટેપ શું થઈ ગયા કે ભાઈ માલ મોકલવામાં આવે, પછી માલધણી ખર્ચો કરે, માલધણી લખી આપે, હુંડી જે સ્વીકારે કોણ? આડત્યો. પાછી એને પરત કરે ને વટાવ ગણે ને બધું આપણે જોઈ ગયા. પછી આડત, તો આડત ગણવાની ક્યારે? તો પહેલા વેચાણ થાય પછી તમારે આડત ગણવા જવાનું. એટલે તમને સામાન્ય આડત અને આસામી આડત પર ટકા આપી દે, પણ તમે ગણી શકતા નથી અને હાલ પૂરતું રાખવાનું પેન્ડિંગ, જેમ તમે રિઝર્વ કેવું. બરાબર છે? પછી તમને વિધાન આપવાના છે કે આડતિયા 1/4 ગમે તારીખ આપે 24-25 ના રોજ અથવા 31-3-25 ના રોજ વેચાણ આંકડો નીચે મુજબ, શબ્દ કે તમને આપી દેવાના છે નીચે મુજબ છે. પહેલો શબ્દ હશે કે તેણે, તેણે એટલે કોણ? આડતિયાએ માલ મોકલતા રૂપિયા, માલ છોડાવતા રૂપિયા 10,000, જકાતના આટલા, જાહેરાત ખર્ચના આટલા, ગોડાઉન ભાડાના આટલા ચૂકવ્યા. તો એ આપણે લખવાનું છે. આપણું આડત માલ ખાતું છે ત્યાં જ. હવે જગ્યા આપણે પાછળના પેજ પર લેતા જઈએ ને. આડતિયા ખાતે કાઉન્સમાં ખર્ચો. તો આડતિયા ખર્ચો કરવાનો છે કે માલ છોડતા ખર્ચો એને એટલો થયો, માલ લાવવા માટે એને વાહન કર્યો જેનો ખર્ચો થયો હોય, પેકિંગ ખર્ચ, જાહેરાત ખર્ચ એડ કર્યો એને, તો એના બધા ખર્ચા આપણે લખવાનું છે ક્યાં? આડત માલ ખાતામાં ઉધાર બાજુ. અને પછી આપણને જણાવશે કે રોકડ વેચાણ 10 ટીવી નું આટલા રૂપિયા આપી દીધું છે, ઉધાર વેચાણ આટલા ટીવી છે આટલામાં આપ્યું છે ભલામણથી પોતે. તો વેચાણ આપણે લખવાનું છે કે આડત માલ ખાતામાં જમા બાજુ પર. ક્યાં? જમા બાજુ. અને પછી આપણે સામાન્ય આડત અને આસામી આડત ગણવાના છે ઉધાર બાજુ. ક્યાં ગણવાના છે? ઉધાર બાજુ. ખ્યાલ આવે આટલું? પછી બે પ્રકારની ઘટના બને. કયા પ્રકારની? તો એક તો ગોડાઉનમાં માલ આવી ગયો, પછી એમાં નુકસાન થાય, તેના માટે આપણે વીમા કંપની પાસેથી દાવો લીધો, મંજૂર કરાવ્યો કે ભાઈ વીમા કંપની પછી આપણે શું કર્યું હોય? કરાર કર્યો કે ભાઈ જો કોઈ નુકસાન થાય તો તું મને મદદ કરવા આવજે. હવે આપણે કીધું હોય ને, એટલે આપણે વીમા ખર્ચ પણ કર્યો હોય. ક્યાં? આડતિયાએ. શું? વીમા ખર્ચ. તો એવું બને કે ભાઈ નુકસાન થઈ જાય ગોડાઉનમાં, તો ગોડાઉનમાં નુકસાન થઈ જાય તો એને આપણે અસામાન્ય નુકસાન. તો હવે ફરી પાછો એક નવો ટોપિક આવે, સામાન્ય નુકસાન અને ગેલેલો ક્યાંથી આવી ગયો? સામાન્ય નુકસાન અને અસામાન્ય નુકસાન. અસામાન્ય નુકસાન કે જે માનવ સર્જિત હોય, આગ લાગી જાય, થાય ને, ધક્કો મારી દે તૂટી જાય, એ માનવ સર્જિત કહેવાય. સામાન્ય નુકસાન એટલે કે જે કુદરતી કારણોસર થતું હોય. આપણો ધંધો પેટ્રોલ નો હોય, ટેન્કર મંગાવીએ આપણે પૂરેપૂરા 500 કિલોમીટર દૂરથી, તો 10,000 લીટર માંથી આપણી પર પહોંચે કેટલું? 9,500 જ. 500 લીટર આપણું શું થઈ ગયું? બાષ્પીભવન. તો એ ઘટ સામાન્ય નુકસાનમાં આવે. આ યાદ રાખવાનું છે. સામાન્ય નુકસાનની આપણે આડત માલ ખાતામાં નોંધ કરતા નથી, અસામાન્ય નુકસાનની નોંધ કરીએ છીએ. ક્યાં? આડત માલ
ખાતામાં. કઈ બાજુ પર માલ આપણો જતો રહ્યો? તો અસામાન્ય નુકસાન પણ મૂળ કિંમતે નોંધવાનું, વીમા કંપની જેટલા આપે એટલા, અને બાકી રહેતું નુકસાન નફા નુકસાન ખાતે લઈ જવાનું છે. સમજાયા એટલું? અથવા તો કેટલીક વાર એવું થાય કે માલ રસ્તામાં હોય ત્યાં જ નુકસાન થઈ જાય. શું? રસ્તામાં હોય ત્યારે. તો એ આખો એક આપણે ટોપિક અલગથી સમજવાના છે. પણ અસામાન્ય નુકસાન ક્યાં નોંધાય? આડત માલ ખાતામાં. જવા બાજુ વેચાણ થઈ ગયું, આડત અપાઈ ગઈ, પછી આપણને એવું વિધાન આપે કે આપણે કોઈ વ્યક્તિને ઉધાર માલ વેચો હતો. શું કર્યું હતું આપણે? ઉધાર માલ. કોઈ નામ આપી દે, શૈલેષ આપે, મંગુ આપે, બરાબર, રવિ આપે, કિશન આપે, અમિત આપે, રાહુલ આપે, વિજય માલ્યા આપે, આપે ના નામ. તો એ લોકોને આપણે ઉધાર માલ વેચવું હોય તો આપણને એવું કે ભાઈ હું નાદાર જાહેર થઈ ગયો, મારી પાસે પૈસા નથી, હું તને આટલા જ ટકા આપું પૈસા, એમ કે તો આપણે ઘાલખાત પણ ગણવી પડે. ઘાલખાત આડત માલ ખાતામાં ઉધાર બાજુ ગણવા જવાનું ક્યારે ગણાય? કે જ્યારે આસામી આડત ન આપી હોય ત્યારે. પણ જો આસામી આડત આપી હોય તો આ ઉધાર વેચાણ પર ઘાલખાત ગણાતી નથી. માત્ર ભલામણથી કરેલ વેચાણ પર ગણવા જવાનો. જેટલા પણ દાખલા છે બુકમાં અથવા પેપરમાં જે પણ પૂછાય ગયા એમાં આસામી આડત આપી જ હોય. ભાગ્યે જ કોઈ દાખલો કે આસામી આડત ન આપી હોય. એટલે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે ઘાલખાત ભલામણથી કરેલા વેચાણ પર ગણવા જવાનું, નહીં કે ઉધાર વેચાણ પર. યાદ રહેશે? ઉધાર વેચાણ પર તો આપણે આસામી આડત આપતા છે એટલે આપણે ઘાલખાત ગણવા નહીં જવાનું. યાદ રહેશે આટલો? શાના પર ગણવાનું? ભલામણથી. ત્યાર પછી આપણું પિક્ચર પૂરું થાય. એટલે કે આપણે હિસાબ કરીએ છેલ્લા દિવસે તો આપણે છેવટનો સ્ટોક ગણીએ. મોકલેલો ભરતિયા કિંમતે હોય તો આપણે બંધ પણ એને ભરતિયા કિંમતે કરવાનો. જે પણ સ્ટોક વધે ગુણ્યા ભરતિયા કિંમત કરવાનું. અને એમાં હવે થોડું નવું એડ થાય છે. છેવટના સ્ટોકમાં માલધણીનો પ્રમાણસર ખર્ચ પ્લસ આડતિયાનો પ્રમાણસર ખર્ચ માઇનસ સમારકામ ખર્ચ અથવા રિપેરિંગ ખર્ચ એ માઇનસ કરવાનો રહેશે. અને જે આવે તે આપણો છેવટનો સ્ટોક. સામે ભરતિયા કિંમતે તો અહીંયા છેવટના સ્ટોકનો નફો લખવો અને જે તફાવત આવે એ આપણે એને સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવાનું. આડત માલમાં 99% તો આટલી જ એન્ટ્રી આવે. ભાગ્યે જ કોઈ બીજી જન્મે. હવે તમને આ બધી જ એન્ટ્રી આવડી જાય એ શક્ય નથી. અને થતું હોય તો તમારું આઈક્યુ બહુ સારું કહેવાય. તમે બહુ સમજદાર છો. તમારું જીવન તમે બહુ સારી જગ્યાએ લઈ જઈ શકો. બરાબર? બહારની દુનિયામાં થોડું ઓછું જીવા જોવાનું કે સોશિયલ મીડિયામાં. દુનિયામાં તો જીવાનું છે જ, પણ આ બહારી દુનિયા જે છલ કપટ ચાલતું છે ને, રીલ્સ જો, રીલ્સ જોવાથી આપણું આઈક્યુ લેવલ બુદ્ધિ એકદમ ક્ષમતા ઘટે છે. ઘણા બધાને ખબર જ નથી. જેટલી તમે રીલ્સ જોવો એટલી તમારી ક્ષમતા ઘટી જાય. તમને એવું લાગતું તો જે પણ આપણા ટોપના નેતાઓ છે તેને પૂછી આવો કે સાહેબ તમે કેટલા કલાક રીલ્સ જોવો? તો એમને કહેશે કે રીલ્સ નું કઈ રીલ્સ એટલે શું એમ બી કહેશે કદાચ અમુક તો ખબર નહીં હોય, જાણતા એને જોઈ નહીં. જે પણ વિદ્વાન છે એને જઈને પૂછો કે તમે કેટલો સમય ફાળવો? તો બહુ ઓછો સમય હશે. બરાબર? એટલે આ ઝડપથી દુનિયા ચાલતી છે આ રીલ્સ વાળી, એમાં ખરેખર ઉતરવું જોઈએ નહીં. રિયલ લાઈફમાં જીવવું મહત્વનું છે. તો આ આડત માલ ખાતું હતું આપણે જેને સમજ્યા. હવે અત્યાર સુધી તો મેં સ્કીપ કરીને આવી ગયો તો હવે વાંધો નહીં, પણ હવે પછીની 10 મિનિટ એમાં આપણે એક સાથે બધું જ જોઈ લઈએ. તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. નોટમાં લખવાનું માલધણી કોને કહેવાય, આડતિયા કોને કહેવાય. હવે તમને કોઈ વ્યાખ્યા પૂછવા આવવાનો નથી.
પણ આપણે જે ટોપિક લખી ગયા એ દરેક ટોપિક પર મારે તમને જે નોંધ લખાવી તમારે લખતું જવાનું, બરાબર છે. તમે તમારા મિત્રને પણ આ વિડીયો શેર કરી દો, એને કહે કે ભાઈ અંગૂઠો માર દે, સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરવાનું તમારું કોઈ નુકસાન થતું નથી, તમને સમયસર દરેક વિડીયો મળી જાય, બરાબર છે. અને આપણો જે ટાર્ગેટ છે મારો ને સ્ટુડિયો વાળાનો, તેમને બી કંઈ આર્થિક રાહત થાય, બરાબર. બાકી આપણી તો સેવા છે તમારા માટે. તો સૌપ્રથમ આપણે આડત માલ ખાતું, અને ત્યાર પછી આડતિયાનું ખાતું બનાવવાના છે. ઉધાર જમા એ તમારે લખી દેવાનું, વિગત રકમ વિગત રકમ. આપણો જે પહેલો જે સ્ટેપ છે, આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ભરતિયા કિંમત સામે શબ્દ એનો એ જ, આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં નફો. પહેલો પેરેગ્રાફ વાંચીને તમારે આડત માલ ખાતામાં લખી જ દેવાનું, આંખ ખુલ્લી રાખીને. અને ત્યાર પછી તમારે ગણતરીના પેજ પર, ક્યાં, ગણતરીના પેજ પર જવાનું અને ત્યાં લખી દેવાનું પડતર કિંમત પ્લસ નફો જે આવે તે ભરતિયા કિંમત. કોઈ વાર મૂળ કિંમત, આપણે શબ્દ મૂળ કિંમત લખવાનું કે પડતર પ્લસ નફો જે આવે તે ભરતિયા કિંમત. જેના પર ટકા આપે એને 100% ધારવાનું. કેમ ધારવાનું એ આપણે દાખલો ગણશે ત્યારે કહેશું કેમ ધારતા છે. હમણાં લખી મૂકજો આ પહેલા સ્ટેપમાં. ત્યાર પછી તમને બીજા સ્ટેપમાં રોકડ ખાતે કાઉન્સમાં ખર્ચ, કોનો ખર્ચ આવશે, માલધણીનો. કોનો, માલધણીનો. કે ભાઈ માલ મોકલતા એને આટલા રૂપિયા, શું માલ મોકલતા 5 આનો ખર્ચ કર્યો, બીજો કોઈ ખર્ચો આપ્યો એનો, તે આપણે અહીંયા લખવાના છે. યાદ રહેશે આટલું. ત્યાર પછી તમને એના પછીના પેરેગ્રાફમાં શું આપવાના છે કે ભાઈ માલધણી આટલા રૂપિયાની હુંડી આડતિયા પર લખી, આડતિયાએ સ્વીકારીને આડતિયાએ પરત કરી, અને પછી માલધણી એને વટાવી. તો લેણી હુંડી નોંધ આપણે આડતિયા ખાતામાં જમા બાજુ પર નોંધ કરવાના છે. કોની, લેણી હુંડીની. અને એનો જે વટાવ આવવાનો છે એ વટાવ આડત માલ ખાતામાં ઉધાર બાજુ આપણો ત્રીજો સ્ટેપ રહેવાનો છે. કેવી રીતના વટાવ આપણે ટુકડા દાખલા એના જોવાના જ છે, સમજવાના જ છે, બરાબર. એક એક ટોપિક આપણે ક્લિયર કરવાના છે, પણ ત્રીજો ટોપિક આ રહેવાનો છે. ત્યાર પછી એવું બને કે નુકસાન થઈ જાય, ક્યાં, રસ્તામાં જ. તો રસ્તામાં નુકસાન થાય તો આપણે અસામાન્ય નુકસાન ગણવા જવાનું. શું ગણવાનું, અસામાન્ય નુકસાન. કાઉન્સમાં લખી મૂકજો મૂળ કિંમતે, શું, મૂળ કિંમતે. ત્યાર પછી માલ આડતિયાને મળી જાય તો એ વેચાણ આંકડો તૈયાર કરીને તમને આપવાનો છે. તેણે આટલા રૂપિયા માલ છોડાવવાના, પેકિંગ ખર્ચના, જાહેરાત ખર્ચના આવું આપે તો એ આડતિયાનો ખર્ચો આડત માલ ખાતામાં ઉધાર બાજુ શીર્ષક આપવાનું આડતિયા ખાતે, કાઉન્સમાં ખર્ચો લખી દેવાનો. આડત માલ ખાતામાં ઉધાર, તો આડતિયાના ખાતામાં શું કરવાનું, જમા બાજુ આડત માલ ખાતે જેટલાય ખર્ચા આપેલા બધા જ લખી દેવાનું. પછી તમને આપવાનો છે કે આડતિયાએ 5 ટીવી આટલામાં વેચ્યું છે, તો આપણો માલ વેચાવાનો. આડત માલ ખાતામાં ક્યાં લખવાનું, જમા બાજુ. રોકડ વેચાણ હોય, ઉધાર વેચાણ હોય, ભલામણથી વેચાણ હોય કે પોતે ખરીદેલા, બધા જ આડત માલ ખાતામાં જમા. આડતિયાના ખાતામાં શું કરી દેવાનું, ઉધાર બાજુ. રોકડ વેચાણ, ઉધાર વેચાણ, ભલામણથી અને પોતે. પછી એવું થાય કે ભાઈ નુકસાન થઈ જાય, કેવું, તો આગ લાગી જાય. ગોડાઉનમાં આગ લાગવાથી 5 ટીવી બળી ગયા, 5 કોમ્પ્યુટર નાશ પામ્યા, બરાબર. 5 સાયકલ નાશ પામી ગઈ, ઉપર દિવાલ પડી ગઈ તો 5 સાયકલ પૂરી થઈ ગઈ. તો
ફરી પાછો પણ આપણે અસામાન્ય નુકસાન ગણવાનું આવે. શું ગણવાનું આવે? અસામાન્ય નુકસાન. આ ક્યાં હતું? રસ્તામાં. આ ક્યાં છે? ગોડાઉનમાં. તમને બે માંથી એક જ નુકસાન આપવા જવાના છે, ક્યાં તો રસ્તા વાળો હશે ક્યાં તો ગોડાઉન વાળો હશે. બંને હોય તો આપણો આ લેક્ચર તમારા માટે ઉપયોગી સાબિત થઈ જાય. બીજું શું કે બંને તમને સમજાવેલા હોય. આપણે સમજતા છે કે બે માંથી એક આવી શકે. દાખલા મોટે ભાગે આવું જ છે, પણ પેપર છટા વધારે હશે તો કદાચ હમણાં તમને જલેબી ખમણ આવ્યો તો યાદ છે ને ફાફડા ને? હા, તો આમાં કદાચ કઈ નવું થઈ શકે. પણ આમાં તફાવત શું છે આપણે પછી સમજીએ. પણ નુકસાન હોય તો એ લખવાનું છે. ત્યાર પછી તમારે સામાન્ય આડત કોના પર ગણાય? કુલ વેચાણ પર. આસામી આડત ઉધાર વેચાણ પર. આડત માલ ખાતામાં ઉધાર, આડતિયાના ખાતામાં શું કરી દેવાનું? જમા. સામાન્ય આડત, આસામી આડત. ત્યાર પછી ભલામણથી કરેલું વેચાણ પર જો પૈસા નહીં પડે, ગાલખાત પડે, તો એને આપણે ગાલખાતની નોંધ આડત માલ ખાતામાં ઉધાર બાજુ પર કરવાનો અને આડતિયાના ખાતામાં જમા બાજુ સાના રૂપિયા? ગાલખાતમાં. કોના પર ગણાય? ભલામણથી. ઉધાર પર કેમ નહીં ગણાય? તો ઉધાર પર આપણે આસામી આડત આપી છે એટલે આસામી આડત નહીં આપે તો આપણે ભલામણ ને ઉધાર બંનેનો સરવાળો કરીને એના પર ગાલખાત ગણવા જવાનું, જો આપે તો. સમજીશું આપણે? ખાલી યાદ રાખો કે ભલામણથી વેચાણ પર ગાલખાત ગણાય, ઉધાર વેચાણ પર ગાલખાત ગણાતી નથી. કેમ નહીં ગણાય? આસામી આડત આપી છે એટલું. આટલું યાદ રાખો. આંકડા જોઈએ ત્યારની વાત ત્યારે. ત્યાર પછી આપણે આપણો છેવટનો સ્ટોક જેટલી વસ્તુ વધે એમાં માલધણી આડતિયાનો પ્રમાણસર ખર્ચ. શું? પ્રમાણસર ખર્ચ પ્લસ કરીને પછી એને પિક્ચર તમારે બહાર કાઢવાનું છે અહીંયા. પછી જ ખાતું બંધ કરી દેવાનું. જ્યાં નફો કે નુકસાન. પણ આ પ્રમાણસર નો અર્થ શું થાય? તો પ્રમાણસર એટલે કે એક વસ્તુ પાછળ તમે જો 5 રૂપિયાનો ખર્ચો કરતા હોય તો બે વસ્તુ પાછળ 10 થાય, 3 માટે 15 થાય, 4 માટે 20 થાય. આ પ્રમાણસર છે. કહેવાનો ભાવ એવો છે કે તમે 10 ટીવી મોકલેલા છે, માલધણીએ 10,000 નો ખર્ચો કરેલો છે, તો 10,000 એ 10 વસ્તુ પરનો છે. એક વસ્તુ પરનો કેટલો છે? 10,000 ભાગ્યા 10. તો એક વસ્તુ પર તો માલધણીનો ખર્ચો તમારે ઉધાર બાજુ પર લખી દેવાનો. ધારો કે આપણો છેવટનો સ્ટોક 3 ટીવી આવે તો આપણે 3 ગુણ્યા 1,000 કરવાનો. આને કહેવાય પ્રમાણસર ખર્ચ. કોઈ પદ મૂકવા નહીં જવાનું કે 10 એ 10,000 તો 3 એ કેટલા? એક વસ્તુ પરનો ખર્ચો કોમન કાઢી દેવાનો. સમજ પડે ને આટલું? એ જ પ્રમાણે આડતિયાનો પ્રમાણસર ખર્ચ. શું? આડતિયાનો. આડતિયા પર જેટલી વસ્તુ પહોંચે ત્યાં પર એ ખર્ચો કરે પ્રમાણસરમાં લેવા જવાનો. દાખલો ત્યારે આપણે સમજીશું, પણ યાદ રાખવા જેવું લખી મૂકું નોટમાં કે આડતિયાનો પ્રમાણસર ખર્ચ ગણે ત્યારે વેચાણ ખર્ચા 11મા ધોરણમાં પાકાસરમાં આવતા ભાગ 2 માં યાદ છે ને? આપેલો વટાવ, જાવક માલ ગાળા ભાડો, પેકિંગ ખર્ચ, વખાર એટલે ગોડાઉન ખર્ચો. તો આ બધા ખર્ચા પ્રમાણસર ખર્ચમાં ધ્યાનમાં રાખવા નહીં એમ કે. શું કે? ફરી રિપીટ કરો. કોનો? આડતિયાનો. આડતિયાનો પ્રમાણસર ખર્ચ ગણે ત્યારે વેચાણ ખર્ચા ધ્યાનમાં લેવા નહીં. લખવાના તો ખરા જ, પણ ત્યારે આપણે પેલું ભાગ્યા કરવા જોઈએ ને ત્યારે ધ્યાનમાં નહીં લેવાના. તો માલ છોડવાનો તો જે ખર્ચો હોય તે, અને વીમા કંપની વાળો, પછી ગોડાઉન તો ગોડાઉન નહીં લેવાનું, બાકીના બેનો સરવાળો કરીને ભાગ્યા 10 10 કરી દેવાનું. બરાબર? પ્રેક્ટિકલી આપણે જોવાના છે, પણ આપણે હમણાં ટ્રેલર સમજતા છે. ખ્યાલ આવે આટલું? પછી તમારે ખાતું બંધ કરી દેવાનું. નફો લખી દેવો અહીંયા, પછી જે આવે તે. અને આડતિયાનું ખાતું બંધ કરીને તમારે ક્યાં તો બેંક ખાતે પૈસા નાખવા જવાનું, ક્યાં તો લેવા જવાનું. બે માંથી એક જે આવવાનું હોય તે. તો આપણું ટ્રેલર છે. બરાબર છે? ટ્રેલર માત્ર જોવાનું, લખવાનું તમને નોંધ જે કીધી છે એટલી જ. આપણે પહેલો દાખલો જ્યારે ગણીશું ત્યારે બધું જ આવી જવાનું છે. તો આપણે કોઈ ગધા મજૂરી કરવા જવું નહીં.
હવે શાખામાં જે પ્રમાણે આમ નોંધ આવતી અહીંયા પણ આમ નોંધ આવવાની છે સાહેબ આમ નોંધ. તો એ પ્રમાણે આમ નોંધ આવે કે આડતથી વેચવા મોકલેલ માલ આટલા છે એની આમ નોંધ લખો તો આપણે સિમ્પલ છે. શાખા ખાતે ઉધાર શાખાને મોકલેલ માલ આવતું કે નહીં આવતું યાદ છે ને. તે આમ નોંધ થાય આડત માલ ખાતે ઉધાર તે આડતથી વેચવા મોકલેલ માલ ખાતે. તો સાહેબ આ વેચાણની આમ નોંધ કેવી થાય? તો આડત માલ ખાતામાં જમા અને આ બધા વેચાણ લખવાના ક્યાં આવે? આડતિયામાં. તો આડતિયા ખાતે ઉધાર તે આડત માલ ખાતે. છૂટું લખવું હોય તો રોકડ વેચાણ ઉધાર વેચાણ ભલામણ પોતે બધું ઉધાર આડત માલ ખાતું જમા. બરાબર. તો તમે એન્ટ્રી આડતિયું ખાતું છે ને ઉધાર અહીંયા આડતિયાનું ખાતું હા આડતિયું થાય આટલું સમજાય. આ આમનોન પણ તમે લખી શકો એ જ પ્રમાણે હુંડીની આમનોન હોઈ શકે ખર્ચની હોઈ શકે ઘરખાતની પૂછે સામાન્યની તમને પૂછે આડત માલ ખાતે ઉધાર તે સામાન્ય આડત ખાતે પણ ક્યાં લખ્યા આપણે એને આડતિયા ખાતામાં. તો તમારે લખવાનું શું આડત માલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે કાઉન્સમાં લખી દેવાનું સામાન્ય આડત. તમને જો યાદ હોય તો શાખામાં પરચણ ખર્ચની આમ નોંધ લખતા યાદ છે ને નફા નુકસાન ખાતે ઉધાર તે હા પેટા રોકડ ખાતે જાણી ગયા તમે લોકો હારા હોશિયાર છે. ઈચ્છા નવું બિલકુલ નથી. છેલ્લી 10 મિનિટ બિલકુલ જોવાનું ભૂલતા નહીં. યાર 10-15 મિનિટ જે હોય તે આપણે અહીંથી ચાલુ કરી જોવાનું બિલકુલ ભૂલતા નહીં. કંઈ પણ સમજ નહીં પડે તો તમારે કોમેન્ટમાં કોમેન્ટ કરી દેવાની અને બધા જ ચેપ્ટર આપણે શાંતિપૂર્વક સમજવાના છે. આપણે સમજૂતી આપી ટ્રેલર છે. હજુ આમાં ઘણું બધું શીખવાનું છે. એક દાખલો 14 માર્કનો એનો પણ રહેવાનો છે એ પણ બિલકુલ ભૂલતા નહીં. સમજી લેશો તો ગમે તેવો દાખલો પૂછાય તમે ગણી આવશો સારા માર્ક પણ લાવશો એની ગેરંટી હું તમને આપું. રહેશે આટલું યાદ. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યાં આપણે જેટલા પણ શબ્દ સમજેલા છે એમાંથી આપણે શુભ મુહૂર્ત કરવા જવાના છે કે પહેલો શબ્દ આપણે આ સમજ્યા તે નોંધ ક્યાં કરવાની છે ક્યાં બતાવવાનું છે એ દરેક ટોપિકનો આપણે ચર્ચા કરવાના છે. પણ લેક્ચર બધા જ એટેન્ડ કરજો અને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. સબસ્ક્રાઇબ તો તમને ખબર જ છે આપણે સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને જે પણ નહીં સમજ પડે તે કોમેન્ટ બોક્સમાં તમારે જણાવી દો કે સાહેબ આમાં ખ્યાલ નથી આવ્યો. અને કોલેજમાં તમારે જો જવાની વાર છે તમારી એક્ઝામ પૂરી થઈ ગઈ આપણે માની લઈએ હવે બરાબર ને બધાની એક્ઝામ પૂર્ણ હતી તરફ થઈ ગયા છે. બધાને પરીક્ષા આપીને ખૂબ જ મજા આવી હશે. નહીં મજા આવી હોય તો મને કહેજો કે સાહેબ પરીક્ષા બિલકુલ મજા નહીં આવી. 50 માર્કનું પ્રશ્નપત્ર 14 માર્ક બે પ્રશ્ન આવડી ગયા તો 28 માર્ક તે થઈ ગયા. પાસ થવાનું કેટલા માર્ક 18 માર્કે. શું ટૂંકા પ્રશ્નો શું ટૂંકનો ટાટા બાય બાય સીવ કરી દેવાનું એને એ તો ખ્યાલ છે ને. અને પ્રશ્નપત્રમાં નિયર તમને જે આડતે લખીને આવતું રહેવાનું એમ બી 0 માર્ક તો આવવાના જ છે ને. હા પછી એકાદ બે માર્ક સાહેબ તમને આપી દીધા પેલા 14 માર્ક આવી ગયા 4 માર્ક પાસ તમને કરી પણ દે. બરાબર. આપણે આપણું ભાગ્ય જાણતા નથી. દરેકને તો ખ્યાલ છે ને. જે જ્યોતિષ પર જઈને જોડાઈ ગયો તારા તો 2026 તારા માટે તો સુવર્ણ કાળ છે. પૈસાનો વરસાદ થાય એ તો મહેનત કરે તો વરસાદ થવાનો છે. કોનો પૈસાનો. અને પૈસા માટે તમારી મહેનત છે. કર્મ કરો ફળની આશા છોડી જાઓ. તમને ગીતામાં કીધું છે ને કર્મ કરવાનું પણ ફળની અપેક્ષા રાખવી નહીં. તમારું જીવન ધન્ય પણ તમે તો ફળની અપેક્ષા રાખો કે ભાઈ 9 થી 5 300 રૂપિયા રોજ આપે જાઓ કે નહીં જાઓ. પટુભાઈ જા 300 રૂપિયા રોજની સામે તો 3000 કામ કરીને આવજે 27 રૂપિયા ભગવાન તને તારા ખાતામાં જમા કરીને આપશે. પણ કેટલાકને તો ભગવાન પર વિશ્વાસ નહીં મળે કે ભગવાન છે કે નથી. તો પછી એના માટે આ મહેનત કરવી હાનિકારક છે. હા ખબર નહીં પડે ને પછી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ.